બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે એવો બ્લોગ છે કે નાની ઉંમરમાં અસવાર અને અસવારમાં હું છું અને આ તો કોકની કમેન્ટ આવી હતી કે તમારી ઘોડી અબ્બર છે. હા, અમારી ઘોડી અબ્બર છે અને 7 મહિનાની અબ્બર છે એટલે 4 મહિના પછી વિવાહની છે. ઘોડી 11 મહિના પછી 11 મહિને થાણ આપે એ તો તમને ખબર જ હશે. જય માતાજી. અને હમણાં અમે ઘોડીને છોડીશું અને આ રવિ ભાયા છે, ઘોડીને છોડવાની છે હમણાં હાલ જ. અને તમે જોઈ શકો આ આખો વિડીયો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમે એક નવી ચેનલ ખોલી છે R.P કોમેડી, એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરજો. અને આમાં જેવા 1K સબસ્ક્રાઈબર કરાયા તે આમાં પણ 1K સબસ્ક્રાઈબર કરાવજો અને આમાં 4000 વોટ ટાઈમ કરાવજો ને આમાં કરાવજો ને તમે સર્ચ મારજો. કાલ સવારે આમાં એક વિડીયો આવવાનો છે. જય માતાજી મિત્રો, આટલી નાની ઉંમરમાં અસવાર છે સિદ્ધુભા, તમને રાઇડિંગ કરીને બતાવશે. પેન ફિટ છે એટલે નથી ચડી શકતા, એટલે હવે રાઇડિંગનો પૂરો આનંદ લેજો મિત્રો. ચાલ રાજન આટલી નાની ઉંમરમાં અસવાર થઈ ગયા છે. આપણે એરા આવે એટલે પૂછીએ કે તમે અસવાર કેટલા વર્ષથી છો, બધું પૂછીએ આપણે મિત્રો. જય માતાજી મિત્રો, ઘોડી ચાલતી નથી, તોફાને ચડી છે. ઘોડી કેમ વળતી નથી, મારે જવું પડશે. ઉભા તો મને ઘડી કરીને બતાવું. જય માતાજી મિત્રો, અમારો બ્લોગ આટલે સુધી હતો. અમારા બ્લોગને સપોર્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.